નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપની હીર ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની। દર્શક મિત્રો, કહેવાય છે કે મેળો જ્યાં લાગ્યો હોય ને ત્યાં ભરપૂર આનંદ આવે, અને આજે હું તમને એક એવા મેળામાં લઈને આવી છું જ્યાં તમને આનંદ પણ મળવાનો છે અને આનંદની સાથે સાથે તમને જ્ઞાન પણ મળવાનું છે, કારણ કે જ્ઞાન અહીંયા વેચાતું નથી પરંતુ આજે જ્ઞાન વહેંચાઈ રહ્યું છે। જી હા, બરાબર સાંભળ્યું તમે, આજે જ્ઞાનની વહેંચણી થઈ રહી છે। અહીંયા મેળો જે હું આજે તમને બતાવવા જઈ રહી છું એ કોઈ ચકડોળનો મેળો નહીં, પરંતુ લાગ્યો છે અહીંયા પુસ્તકોનો મેળો। પુસ્તક જે કહેવાય છે કે આપણા મિત્રો હોય છે, અને આજે એ પુસ્તકોને વહેંચવામાં આવી રહ્યા છે, તેનું વિતરણ કરવામાં આવ્યું છે તદ્દન નિઃશુલ્ક, એટલે કે મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં નાના બાળકોથી લઈને મોટેરા સૌ કોઈ આજે ફ્રીમાં પુસ્તક મેળવવા માટે આવ્યા છે। આ પુસ્તક જે તમને મળશે એ તમારે ઘરે લઈ જવાનું છે। તમે ઈચ્છો ત્યાં સુધી એ પુસ્તકને તમારી પાસે રાખી શકો છો, કોઈને તમારે ગિફ્ટમાં આપવી હોય તો પણ આપી શકો છો। હવે તમને સવાલ થતો હશે કે આટલું સરસ આયોજન કોણે કર્યું અને ક્યાં કર્યું, અને આ આયોજન પાછળનો હેતુ શું છે, લોકોનો પ્રતિભાવ શું છે? તો ચાલો લઈ જઈએ તમને પુસ્તકના મેળામાં। તો દર્શક મિત્રો, હું આવી પહોંચી છું નડિયાદ શહેરમાં, કે નડિયાદ શહેર કે જેને કહેવાય છે સાક્ષ્ય નગરી, અને આ સાક્ષ્ય નગરીની એક ખાસ ઓળખ એટલે સૌથી પ્રાચીન અને સૌથી ઐતિહાસિક ગણાતી અખંડ સૌભાગ્યવતી ડાયલક્સની લાઇબ્રેરી, કે જ્યાં મેં તમને વાત કરી કે પુસ્તક મેળો જે લાગ્યો છે, જ્યાં કોઈ ચકડોળની જામ જકોડ નથી, પરંતુ અહીંયા છે પુસ્તકોનો મેળો। કે તમે જોઈ શકો છો મારી પાછળ જે પ્રમાણે લાગ્યો છે પુસ્તકોનો મેળો, કે નાના નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ અહીંયા પુસ્તકનો આનંદ માણી રહ્યા છે। અહીંયા પુસ્તકોની જો વાત કરવામાં આવે તો એજ્યુકેશન વિભાગના પુસ્તકો છે, સાથે જ અહીંયા મેડિસિન અને સ્પોર્ટ્સ વિભાગના પુસ્તકો છે, આ સાથે જ એન્જિનિયરિંગ વિભાગના પુસ્તકો છે, કાયદાના પુસ્તકો છે, કોમ્પિટિટિવ અને જનરલ જ્ઞાનના જે કહેવાય છે પુસ્તકો છે, તમામ વિભાગોના પુસ્તકો છે, તમામ લોકોને ફાયદાકારક એવા પુસ્તકો છે, સાહિત્ય પણ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાના પુસ્તકો અહીંયા તમને જોવા મળશે। આપણે કેટલાક લોકો સાથે વાત કરીએ। શું નામ છે આપનું? સ્વીટુ પંજાબ। કેવું લાગ્યું આજે પુસ્તક તમે આવી રીતે લેવા આવ્યા છો? બહુ જ સારું લાગ્યું કે આજે નડિયાદમાં આજે એક વખત લાઇબ્રેરી ખુલી છે એવી કે જેને ફ્રી ઓફ કોસ્ટ મળી શકે છે। જે આપ શેનું પુસ્તક લઈ રહ્યા છો? હું યુપીએસસી નેટનું લઈ રહી છું। જી બિલકુલ, આપણે અન્ય લોકોને પણ પૂછીએ અને એમના પ્રતિભાવો શું છે। શું છે આપનું નામ? મારું નામ ડૉક્ટર દીપક રબારી, હું ડીડીયુમાં પ્રોફેસર છું, અને લાઇબ્રેરીથી અમે બાળપણથી જ્યારે શાળામાં હતા ત્યારથી પરિચિત છીએ। રાયલક્ષ્મી લાઇબ્રેરી પુસ્તકાલયની જે પણ બધી વસ્તુઓ છે, અને આજે જાહેરાત હતી કે પુસ્તકોનું આ રીતે ત્યાં આગળ છે, અને બહુ સરસ અનુભવ છે, અને ખાસ કરીને જે બાળકો છે, જે નવી પેઢી છે, એ લોકોને જે આનો લાભ મળે અને એ લોકો એટલીસ્ટ ડિજિટલ યુગમાંથી અત્યારે પુસ્તકો તરફ એમનું ધ્યાન કેન્દ્રિત થાય એ ડિરેક્શનમાં, એ દિશામાં બહુ સારો પ્રયત્ન છે લાઇબ્રેરીનો। જી બિલકુલ થી, એટલે કહેવાનો મતલબ એવો છે કે અત્યારે જે બાળકો સોશિયલ મીડિયામાં જે ગુમ થઈ ગયા છે, આંગળીના ટેરવે બસ સ્ક્રોલ કરી રહ્યા છે, રીલ્સ સ્ક્રોલ કરી રહ્યા છે, પરંતુ હવે જે કહેવાય કે જે પહેલાની પેઢી જે ઈચ્છી રહી છે કે રીલ્સ સ્ક્રોલ કરવાની બદલે પુસ્તકોના પાના સ્ક્રોલ કરે। શું નામ છે આપનું? કલ્પેશ સેવક। કલ્પેશભાઈ, કેવું લાગી રહ્યું છે કે આવી રીતે મફતમાં જ્યારે પુસ્તકનું વિતરણ થતું હોય? ખૂબ સારો પ્રોજેક્ટ છે આ, કે માત્ર પુસ્તકો લાઇબ્રેરીના કબાટમાં બંધ ના રહેતા જન સુધી પહોંચે અને લોકો પુસ્તક સુધી પહોંચે, ફોનના બદલે પુસ્તક સુધી પહોંચે, એ ખૂબ સારો આઈડિયા છે। જી બિલકુલથી, આપણે અમને પણ પૂછીશું। શું નામ તમારું? મારું નામ દેવાંગ, અને હું ઘણા વર્ષોથી લાઇબ્રેરી સાથે સંકળાયેલો છું, લાઇબ્રેરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું, અને આજે
પુસ્તકની ભેટ યોજના જ્યારે જોવામાં આવી હોય ત્યારે સૌ નડિયાદવાસીઓ આનો મુલાકાત લે અને લાભ લે એવી નમ્ર અપીલ છે, સાક્ષરભરી અપીલ છે. જી બિલકુલથી તો તમામને અપીલ કરવામાં આવી રહી છે કે બને તેટલું વધારે ને વધારે પુસ્તકો અહીંયાથી બધા લઈ જાય અને તેનો ઉપયોગ કરે અને પોતાનું જ્ઞાનમાં વધારો કરે. નાના નાના બાળકો પણ છે, સ્કૂલમાં ભણતા બાળકો છે. બેટા શું નામ છે તારું? અલ્પિતા તારું નામ શું છે? ધવલ ધવલ. શું શેના માટે આવ્યા છો અહીંયા? ચોપડીઓ માટે ચોપડીઓ માટે. તું શેના માટે આવી? બધું શીખવા માટે. શીખવા માટે. કઈ ચોપડી લીધી ત્યાંથી? અમારા આચાર્ય આવ્યા તો અમે એમની સાથે આવ્યા. એવું છે? ક્યાં છે તમારા આચાર્ય? એવું છે. નાના નાના બાળકો પણ તમે જોઈ શકો છો કે સ્કૂલના બાળકો છે યુનિફોર્મમાં. આજે રવિવારનો દિવસ છે છતાં પણ યુનિફોર્મમાં આવ્યા છે. એમના આચાર્ય સાથે આવ્યા છે તો આપણે એમના આચાર્ય સાથે જ વાત કરીએ. સર શું નામ છે આપનું? સાજિદ સૈયદ. સર કેવું લાગ્યું આયોજન કે જે પ્રકારે મફતમાં પુસ્તકનું વિતરણ અને આપણે જોઈ શકીએ છીએ કે નાના બાળકોથી લઈને સૌ મોટા એનો લાભ લઈ રહ્યા છે? અમે પણ દર વખતે નિયમિતપણે આવીએ છીએ ને હું બાળકોને લઈને જ આવું છું. પેલી એક આપણી વાર્તા છે કે જાઓ કાવરબેન આવું છું, ચાંચુડી કઢાવું છું. એમ મને એમ છે કે બાળકોના કાન ઘડતરનું કામ દયાલક્ષ્મી લાઇબ્રેરી બહુ સરસ રીતે કરી રહી છે. શું સાંભળવું એ બાળકોને જો આપણે સજેસ્ટ કરીશું તો એમના જીવનમાં એમના કાન કેળવાશે અને કાનની કેળવણી એ જીવનની કેળવણી માટે ખૂબ અગત્યની છે. એટલે હું દર મહિને બાળકોને દરેક વ્યાખ્યાનમાં લઈને આવું છું અને લગભગ એ કેળવાતા ગયા છે એનો મને આનંદ છે. જી બિલકુલ. સોશિયલ મીડિયાથી બાળકોને દૂર રાખવા એ કેટલું અઘરું હોય છે એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે? મને એમ છે કે કોઈ પણ જગ્યાએ કોઈક દાખલા તરીકે કોઈ પણ ખાલી જગ્યા છે ત્યાં હવા એની જાતે પ્રવેશી જ જતી હોય છે. એટલે જ્યાં વેક્યુમ છે ત્યાં કશું તો પ્રવેશવાનું જ છે. આપણે એમને ઓપ્શન પૂરા નથી પાડી રહ્યા કે ભાઈ વાંચન જેવું પણ એક ઓપ્શન છે, આવા વ્યાખ્યાનો જેવું પણ એક તક છે. એમની પાસે ફોન સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી જે ગામડા સુધી પહોંચ્યું છે. મને એમ છે કે જ્યાં સુધી શિક્ષકોની જવાબદારી છે કે શિક્ષકો આવા ઉત્તમ સંસ્કારિક તત્વોથી બાળકોને વાકેફ ના કરે ત્યાં સુધી એમનું ઘડતર નહીં થાય. મારી જવાબદારી છે, હું એ નિભાઈ રહ્યો છું. તમે કઈ શાળામાંથી આવો? હું વિંજોલ પ્રાથમિક શાળા ડાકોર પાસે આવેલી સ્કૂલ છે. એટલે ડાકોરથી તમે અહીંયા આવ્યા છો? હા, ડાકોરથી બાળકોને લઈ આવ્યા. તો બાળકોને તમે સાથે જ લઈને આવ્યા છો? હા, દર વખતે બાળકોને લઈને આવું છું. તો એક સરસ પહેલ છે આ બાળકોને પુસ્તક પ્રેમી બનાવવા માટેની, પુસ્તક સાથે પરિચય કરાવવા માટેની. આપણી સાથે લાઇબ્રેરીના જે સંચાલકો છે એ જોડાયેલા છે. શું નામ તમારું? સેતુ ત્રિવેદી. સેતુબેન, આ જે આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે, આ વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આખું સમગ્ર આયોજન કર્યું છે? બસ એમ કે આવી રીતે પુસ્તકો અહીંયા હતા અને અમને લોકોને જે મેમ્બરો બધા આવે છે, બધા જે બાળકો આવે છે એ બધાને જોઈને જ અમને એવો વિચાર આવ્યો કે આવી આપણે કરીએ અહીંયા આયોજન. અને જો અમને કેવો રિસ્પોન્સ પહેલો તો મળે છે પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અહીંયા. અને પુસ્તકો તો જેમ આપણને ભૂખ લાગે અને ખોરાકની જરૂર પડે છે એમ મગજને બી ભૂખ લાગે. અને એમાં જો તમે સારા સારા પુસ્તકો બાળકોને વંચાવો, તમે પોતે બી ઘરમાં એવું વાતાવરણ રાખો તો આજે જે મોબાઈલ છે, બીજું બધું જે એક્ટિવિટી છે એના કરતાં આ ખૂબ સારી એક્ટિવિટી છે. એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ અત્યારથી બાળકો બી આમાં એટલું વાંચતા થાય તો એ લોકોને મોટા થાય તો આ જે ટેવ પડી છે એમાં કંઈ વાંધો ના આવે એમ. જી બિલકુલ. થી આપણી સાથે બીજા પણ જોડાયેલા છે. શું નામ છે તમારું? પૂનમબેન. પૂનમબેન, તમે અહીંયા કઈ જવાબદારી નિભાવો છો? હું નીચે બાળ વિભાગમાં ચાલે છે ને, બાળ મહિલા વિભાગ નિભાવું છું. અચ્છા. આ બધાના હાથમાં જે પેપર્સ છે, પેપર્સ શેના છે? આ ફોર્મના કે અમને ખબર પડે કે કેટલા પુસ્તકો વાંચવા ગયા, બધાનો શોખ કેટલો છે વાંચવાનો લઈ જાય છે ને એના પુસ્તકો છે. અમારી ગણતરી રહે ને આટલા પુસ્તકો ગયા આમાંથી. જી બિલકુલ. તમારું નામ શું છે? ગીતાબેન પટેલ. ગીતાબેન પટેલ. ગીતાબેન, જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે ભીડ ઉભરાઈ રહી છે એટલે લાગી રહ્યું છે કે તમામ પ્રકારના અહીંયા પુસ્તકો છે. તમારા મુખેથી જાણવું છે કે કયા કયા પ્રકારના પુસ્તકો અહીંયા તમે વિતરણ માટે મૂકેલા છે? અમે ઘણા પુસ્તકો મૂક્યા છે, ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં. એમાં નવલકથા, ટૂંકી વાર્તા છે, વિવેચન છે, જીવન ચરિત્ર છે, બધું એવી રીતે ઇંગ્લિશમાં એજ્યુકેશન, કોમ્પ્યુટર અને એન્જિનિયરિંગ એના બી મૂકેલા છે. જી બિલકુલ. આ ફર્સ્ટ પહેલી વખત આયોજન કર્યું છે કે આ પહેલા પણ આયોજન કરવામાં આવેલું છે? અમે પુસ્તક પરબ તો
સંતરામમાં ને ત્યાં ડેરીએ ચલાવતા હતા, લઈને જતા હતા, બેસતા હતા, જેને જોઈએ લઈ જાય, પોતાના ઘરમાં હોય ને આપી જશે, એ રીતે અમારો ચાલતો જ હતો. પણ આ મોટા પાયા પર અમે કરવા પાસે. જી બિલકુલથી તો એક સરાહનીય કામગીરી અહીંયા જે થઈ રહી છે અને અહીંયા સાહિત્ય તો તમામ પ્રકારનું સાહિત્ય છે, પરંતુ સાથે સાથે તમને નવાઈ પણ એ પણ લાગશે કે અહીંયા ગુજરાતી સાહિત્યની સાથે સાથે કાયદાના પુસ્તકો પણ અહીં વેચાઈ રહ્યા છે ને એક કાયદાના જાણકાર આપણી સાથે ઉપસ્થિત છે. શું નામ છે તમારું? મેઘા શાહ. મેઘાબેન, તમે કયા કયા પુસ્તકો લીધા છે? એક ન્યાય પર્વ લીધું છે ચિન્મય જાનીનું, તો એમાં બહુ જ બધી સોલિસિટર લોકોને પણ એમનું લિટરેચર પણ કેટલું સારું છે એ પણ બતાવ્યું છે, તો એ વાંચવાની મને મજા આવશે. એક તમે કાયદાના જાણકાર છો ને તમે એ લાઈનમાં પણ છો, ત્યારે કામગીરી કરી રહ્યા છો. શું કહેશો કે કાયદાના પુસ્તકો જે કાયદાનું ભણતા હોય કે જે કાયદાની લાઈનમાં હોય, મતલબ કે વ્યવસાયથી જોડાયેલા હોય, એ લોકોએ જ વાંચવો જોઈએ કે પછી બધાએ જનરલ નોલેજ માટે એનો ઉપયોગ કરવો જોઈએ? દરેક નાગરિકે કાયદાનું શિક્ષણ લેવું જોઈએ. અને આ જે પ્રકારે આ પુસ્તક વિતરણનું જે આયોજન કર્યું છે એના માટે આપ શું કહેશો? બહુ જ સરસ કામગીરી છે અને બહુ જ સરસ કાર્ય છે આ. અને દહીલક્ષ્મી લાઇબ્રેરી અંતર્ગત પુસ્તક પરબ તો વર્ષોથી ચાલે છે અને અહીંયા આ પહેલી વખત થઈ છે, બાકી વર્ષોથી ચાલે છે. જી બિલકુલથી તો આપણે જે જનરલ બધાની સાથે વાત કરી એ પ્રકારે જાણવા મળી રહ્યું છે કે પુસ્તક પરબ જે સંતરામ મંદિરમાં પહેલા ચલાવવામાં આવતું જ હતું, પરંતુ અહીંયા લાઇબ્રેરીની અંદર આવી રીતે ફ્રીમાં પુસ્તકોનું વિતરણ અહીંયા પહેલી વખત આયોજન કરવામાં આવી રહ્યું છે અને બહુ જ સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે લોકો કેવી રીતે અને કેટલા બધા ઉપયોગી પુસ્તકો મફતમાં લઈ જઈ રહ્યા છે, કારણ કે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. જે હેતુ અહીંયા આ આયોજન પાછળનો જે છે કે લોકો શિક્ષણથી વંચિત ના રહે, લોકો પુસ્તકોનો સાહિત્યનો ભરપૂર ઉપયોગ કરે, જ્ઞાનમાં વધારો કરે, અને એ હેતુ જે અહીંયા કહેવાય છે કે અહીંયા ચરિતાર્થ થઈ રહ્યો હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. બીજા પણ અન્ય આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીએ. તો લાઇબ્રેરીમાં જોડાયેલા કેટલાક વોલેન્ટિયર્સ પણ આપણી સાથે જોડાયેલા છે, તો આપણે એમની સાથે પણ વાતચીત કરીએ. વિષ્ણુભાઈ અત્યારે છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ આપણે છટકવા નહીં દઈએ. શું કહેશો આ જે પ્રકારે આયોજન કર્યું છે? અમારે દર મહિનાના પહેલા રવિવારે અહીંયા આગળ ગ્રંથનો પંથ એક પ્રોગ્રામ ચાલે છે અસોડાઈ લક્ષ્મી લાઇબ્રેરીમાં. તો આ પુસ્તકાલયની અંદર ઘણા બધા વાંચક મિત્રો આવતા હોય છે, પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે આવતા હોય છે. તો અહીંયા આગળ લાઇબ્રેરીમાં જે ઘણા બીજા પુસ્તકો હતા, લોકોએ અહીંયા આપેલા હતા, લાઇબ્રેરીમાંથી અમુક પુસ્તકો જે નીકાળવાના હતા, તો એને એક સિસ્ટમેટિક પ્રોસેસમાંથી પસાર થયા પછી એ બધા પુસ્તકો અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે. એને તમે જોયું હશે કે અલગ અલગ વિભાગોની અંદર એને વિભાજિત કરવામાં આવ્યા છે. અને જાહેર આમંત્રણ એક પોસ્ટર થકી અમે લોકોએ સોશિયલ મીડિયામાં ફેલાવ્યું હતું, પ્રચાર કર્યો હતો. એટલે તમે આજે જોઈ શકો છો કે મોટી માત્રામાં અહીંયા આગળ વાંચક પ્રેમી જે જનતા છે, અહીંયા આગળના જે વાંચક મિત્રો છે, એ લોકોએ પુસ્તકો ફ્રીમાં પોતાના ઘરે અહીંયા આગળ નામ નોંધણી કરીને પુસ્તકની પોતાનું નામ, નંબર અને જે પણ એક પ્રોસેસ ફોલો કરવાની છે એ કરીને પુસ્તકો લઈને જઈ રહ્યા છે. શું લાગે છે આવી પ્રવૃત્તિઓ અવારનવાર થવી જોઈએ? હા, થવી જ જોઈએ, કારણ કે આજે સોશિયલ મીડિયાના યુગની અંદર એ પુસ્તકની સુગંધ લેવી એ પણ ઘણા લોકોના નસીબમાં નથી હોતું, એવું આપણને લાગી રહ્યું છે. તો એક પેઢી જે આ રસ સાથે જીવી રહી છે, આ રસ કેળવી રહી છે, તો આ રીતની પ્રવૃત્તિઓ થવી જ જોઈએ. આમ તો ખરેખર પુસ્તક તો પૈસાથી જ ખરીદવું જોઈએ, પરંતુ અહીંયા આગળ આ રીતની સુવિધા છે અને વાંચવા માટે લઈ જઈ રહ્યા છે લોકો. અમે પણ એમને એવું જ કીધું છે કે તમે વાંચજો અને બીજા લોકોને પણ તમે વાંચી રહ્યો એ પુસ્તક એટલે બીજાને ડોનેટ કરજો. તમારી પાસે એવા પુસ્તકો હોય તો તમે અહીંયા આગળ મૂકી પણ શકો છો. જી બિલકુલ. બીજા પણ એક અન્ય સિનિયર વોલેન્ટિયર છે આપણી સાથે. તમારું પૂરું નામ અને શું સેવા બજાવો છો અહીંયા? હું 2013 થી એઝ અ વોલેન્ટિયર તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું. પહેલી વાત તો કે હું પોતે જ પુસ્તક પ્રેમી છું, એટલે મને પોતાના પુસ્તકો ગમે છે. મારું ઘર અહીંયા નજીક છે એટલે મને વારંવાર આવવું ગમે છે. એટલે અહીંયા જેટલી પણ એક્ટિવિટી થાય છે એમાં હું પહેલેથી જોડાયેલો છું. અને આજે જે પહેલી જે પુસ્તકો લઈ જવાની જે પ્રથા ચાલુ કરી છે એ એટલા માટે મને ગમે છે કે હું ચારે બાજુ જતો હોઉં છું તો મને ખ્યાલ આવે છે કે લોકો હવે જેમ જેમ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થતું જાય છે અથવા તો એનો જે પ્રભાવ વધતો જાય છે, તો એને લીધે પોતાની માનસિક લેવલ અથવા તો એમ કહીએ કે પોતાના મન ઉપર કંટ્રોલ ગુમાવતા જાય છે.
એક વિવેક બુદ્ધિ જે આપણે કહીએ, એ વિવેક બુદ્ધિ કેળવવા માટે તમારે એક સારો અભ્યાસ અથવા તો એવા વાતાવરણમાં તમારું માઇન્ડ કલ્ટિવેટ થયેલું હોવું જોઈએ, એ હું માનું છું. એટલે પુસ્તક એક એવું માધ્યમ છે કે જેનાથી તમને એ માધ્યમ મળી રહે છે. તો આઈ વિશ કે વધુમાં વધુ લોકો, નડિયાદની જનતા અને બીજા મિત્રો પણ જેમને સુધી આ પહોંચે છે, તેઓ આ પુસ્તકોનો લાભ લે અને આનંદ કરે. જી બિલકુલ. આ લાઇબ્રેરીમાં અત્યારે જે પુસ્તક મેળો જે છે પુસ્તક વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જે ગ્રંથનો પંથ મણકો ચાલી રહ્યો છે, આ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહિત્યને લગતી થઈ રહી છે? અહીંયા અમારે ત્યાં 2013થી અમારા જે ગુરુ કહેવાય, જે હવે તો આ દુનિયામાં નથી, પણ પુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ જેઓ રિટાયર્ડ આઈએએસ હતા, એમની છત્રછાયા હેઠળ અમે એક ગુરુવાર્યું ચલાવતા, અને જે હજી પણ ચાલી રહ્યું છે. એના હેઠળ એ કક્ષાનો માણસ કે જેને મળવા માટે પણ આપણે અપોઇન્ટમેન્ટ્સ લેવી પડતી હોય છે, એ કક્ષાનો માણસ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે બેસીને ઓપન ચર્ચા કરતા, કોઈ પણ વિષયને લગતી ચર્ચા કરતા અને એમના ખુલ્લા દિલે જવાબ આપતા, એવા પ્રશ્નોના જવાબ આપતા કે જેના કદાચ મિત્રો પાસે પણ જવાબ નથી હોતા, અથવા તો ઘરમાંથી પણ જવાબ મળવા અઘરા પડતા હોય છે, અથવા કોઈ નવી દિશા બતાવી, કરિયર રિલેટેડ ગાઈડન્સ હોય, શું વાંચવું, જીવનમાં શું કરવું જોઈએ, આવા બધા પ્રશ્નો મોટે ભાગે જે કોલેજ અથવા તો સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે દરેકને થતા હોય છે. તો એ બધાનું માર્ગદર્શન માટે અમે ગુરુવાર્યું ચલાવીએ છીએ. અને આ સિવાય પુસ્તક પરબ જે વર્ષો પહેલા ચાલતી હતી, જે થોડા ટાઈમથી વચ્ચે વિરામ આવ્યો હતો, એ હવે ફરી ચાલુ થઈ છે, એનો મને આનંદ છે. હા જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જે પ્રકારે આ પુસ્તક મેળાનું જે આયોજન કર્યું છે, પુસ્તક વિતરણનું જે આયોજન કર્યું છે, નડિયાદની જે ઓળખ છે સાક્ષર નગરી નડિયાદ, અને ઘણા બધા સાહિત્યકારો આ સાક્ષર નગરી નડિયાદમાં થઈ ગયા, અને જે નડિયાદની જે આ ડાયલક્ષ્મી લાઇબ્રેરી છે, એનો એક મુખ્ય હેતુ બસ એ જ છે કે લોકો સુધી શિક્ષણ પહોંચે, લોકો સુધી સાહિત્ય પહોંચે. અને આજે જે પ્રકારે જે આયોજન કરવામાં આવ્યું છે, અને અન્ય પણ જે બધા કાર્યક્રમો સાહિત્યને લઈને થઈ રહ્યા છે, એ જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે નડિયાદ નગરી જે છે, ડાયલક્ષ્મી લાઇબ્રેરી જે છે, એ ક્યાંક ને ક્યાંક એ સાહિત્યને આગળ ધપાવવાનું કાર્ય સારી રીતે કરી રહી છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો, અને આવી જ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાનીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.